માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ કિસ્મત ક્યારે ચમકે. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે ભાઈ એના કિસ્મત જોર કરે છે, એના કર્મ બહુ સારા છે, કિસ્મત ચમકી ગયા. પણ આજ મિત્રો આપણે વાત કરીએ કિસ્મત ક્યારે ચમકે. મિત્રો, કર્મ કર્યા વગર કોઈ દી કિસ્મત નો ચમકે. કર્મ અચૂક કરવું પડે. તમે જે કર્મ કરો છો એ કઈ રીતે કરો છો ને એના લક્ષ્યમાં રાખી અને એનું પરિણામ આવે અને એ પરિણામ તમને જ્યારે જીવનની અંદર આનંદ આપે, તમારી પ્રગતિ કરે, ત્યારે કિસ્મત ચમકે. મિત્રો, કર્મ કર્યા વગર કશું મળતું જ નથી. એમ ભગવાન ગીતામાં પણ કહ્યું છે, અને કરેલું ફોગટ જતું પણ નથી. એમ શ્રેષ્ઠતા જીવનમાં પામવા અને કિસ્મત ચમકાવવા માટે ભગવાને કીધું છે કે પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે. માણસ પોતાના જીવનની અંદર કર્મની વાત પછી કરે છે અને કિસ્મતની વાત પહેલા કરે છે. કોઈ પણ નું માણસ બાનું આપી અને જ્યારે એમ કહે છે ને કે ફલાણો માણસ તો બહુ ભાગ્યશાળી હોય, એના કિસ્મત ચમકી ગયા, એના કર્મ બહુ ઊંચા. પણ કર્મ લખવાના છે આપણે અને કર્મ ભોગવવાના છે પણ આપણે. એ માણસે શું કર્મ કર્યા છે, કઈ રીતે મળ્યું છે, એનું વિશેષ આપણે ન તપાસતા એક જ તપાસીએ કે ભાઈ ફલાણા માણસના કિસ્મત ચમકી ગયા. પણ મિત્રો, યાદ રાખજો, કોઈ પણ કૃતિ કર્મ શુદ્ધ હેતુથી તમે કરો ને, મહેનત, ત્યારે એનો ટાઈમ આવે ને ત્યારે કિસ્મત ચમકે છે. એક વર્ષ નિષ્ફળ ગયું હોય આપણે ખેતીમાં, અને પછી ખેડૂત માથે હાથ દઈને બેસી જાય કે હવે આમાં કાંઈ નથી કરવું, હવે આમાં કાંઈ ન થાય, તો કિસ્મત નો ચમકે. પરંતુ મારું જ્યાં અહીંયા ખોવાનું છે ત્યાં જ મારે ગોતવાનું છે. આવી વૃત્તિ હોય જીવનમાં, આવું લક્ષ્ય હોય જેનું, અને ગમે તે થાય પણ આમાંથી જ મેળવવું છે. અને એની પાછળ જે પોતે પુરુષાર્થ કરે છે, શુદ્ધ હેતુથી કર્મ કરે છે, ત્યારે એના ભગવાન સહાય કરે છે. કારણ કે ભગવાન સહાય ત્યારે કરે છે કે કૃતિ કરે છે, શુદ્ધ કર્મ કરે છે. ભગવાન એમને નથી કરતા, કારણ કે ભગવાને ગીતામાં કીધું છે કે મને પણ એમને નથી મળતું, મારે પુરુષાર્થ કરવો પડે છે અર્જુન. એટલે જીવનમાં કિસ્મત ચમકાવવા માટે શુદ્ધ હેતુથી કર્મ કરવું પડે. પછી તમે નાનું હોય કે મોટું હોય, જેવડું કર્મ હોય અને જેના કોઈ પણના ધંધામાં તમે કર્મ ક્ષેત્ર હોય તમારું, કોઈના ત્યાં મજૂરી કરતા હોય કે કોઈના ત્યાં તમે નોકરી કરતા હોય, પરંતુ તમારા જીવનની અંદર તમારી જરૂરિયાત છે એ મુજબ જ જીવો. તમારે જરૂરિયાત છે એટલું જ તમે વાપરો. વિશેષ એક બાકસની સળી હોય તો સળીને પણ ન સળગાવો, જરૂર નથી તો. આટલું જીવનની તમે આવી રીતે જ્યારે જીવનની અંદર તમે પાઠ પાડો ને, આવું મેનેજ કરો ને, ત્યારે એના જીવનમાં કિસ્મત ચમકે છે. પોતાના કર્મ સિવાય કોઈના મારી પ્રત્યે કલેશ ન થાય, મારી પ્રત્યે દુઃખ ન થાય, મારી રૂપે કોઈને નડતર ન થાય, આ બધા વિચારો લક્ષ્યમાં રાખી
અને શુદ્ધ મનથી તમે કોઈ પણ કર્મ કરો, પોતીકું કે પારકું, ત્યારે કિસ્મત ચમકે છે. આજ ઠેક ઠેકાણે આપણે જોવા મળે. આપણે એમ કે ફલાણો ભાઈ સિટીમાં જાઓ ને કે આ તો અબજો રૂપિયા બનાવ્યા, કરોડો રૂપિયા બનાવ્યા છે, લાખો રૂપિયા બનાવ્યા છે. હા, બનાવી હશે, પણ તમે એની પાછળ કોઈ દી એને પૂછ્યું છે કે ભાઈ તમે આટલું બધું મેળવ્યું છે તો તમે એવી કઈ કૃતિ કરી તમને મળ્યું છે? શુદ્ધ હેતુની વાત કરું છું, ને અત્યારે કૃતિ કર્યા વગરના ઘણા મળે છે, પણ એ નાકને રાખીને વાત કરું છું. એમ નાક, સીલ એ બધા આપણા જીવનના આભૂષણ છે, આપણા કપડા છે. નાક વયું ગયું એટલે કપડા વગર, કપડા સહિતના દિગંબર થઈ ગયા. કોઈ આપણો પડછાયો પણ ન લે. એટલે મિત્રો, જીવનની અંદર કિસ્મત ત્યારે જ ચમકે છે કે શુદ્ધ હેતુથી કર્મ કરે છે. આપણે ગમે ત્યારે મેં વાત કરીને કે આપણે ઉદાહરણ આપીએ કે ફલાણા ભાઈ પાસે બેસીને અને તમે જાણો કે તમારું કિસ્મત કઈ રીતે ચમક્યું, ત્યારે એનો સંઘર્ષ તમને સમજાવશે ને, યાદ કરાવશે ને, એનાથી 10 ગણો તમારો સમય અત્યારે સારો હશે, છતાં તમે એ ભાઈ જેટલું આગળ નથી વધી શકતા. એનું કારણ શું? ઘોર પરિશ્રમ કરવો પડે છે, અગાધ મહેનત કરવી પડે છે, મજૂરનું કામ માલિકને કરવું પડે છે. એવી જરૂરિયાત ઊભી થાય ને તો કરોડોનો માલિક છે ને એ હજારનું કામ કરે છે, કારણ કે એનો કર્મચારી હોય, એનો કોઈ માણસ અંદર કામ કરવાનો હોય, એની ગેરહાજરી હોય ને તો માલિક ખુદ કરવા માંડે છે એનું કામ. પછી એની આખી સાંકળ હોય. એની કંપનીમાં સીએ હોય, એની કંપનીમાં એન્જિનિયરો હોય, એની કંપનીમાં ક્લાર્કો હોય, ઓફિસરો હોય, પણ કિસ્મત એના ચમકે કે એના જે કારખાનું છે કે ફેક્ટરી છે એની અંદર મજૂરીઓ હોય. પણ આપણે જાણીએ છીએ કે 5 કરોડની ગાડી લીધી હોય, એમાં 500 રૂપિયાની નટ ન હોય ને તો એ ગાડી ન ચાલે. આવું લક્ષ્ય રાખીને જે માણસ છે ને એ પોતે ફેક્ટરીનો કે કારખાનાનો માલિક હોય અને એમાં મજૂર ન આવ્યું હોય અને પોતે લાગી જાય ને, એમાં નાનપણ અનુભવે ને મિત્રો, ત્યારે કિસ્મત ચમકે. આ તો આપણું તો એવું છે એમ કે ઘરે આવે તો માણસ ઊંધો પડી જાય, ઘરે આવે તો કઈ આપણા ઠેકાણા ના હોય, અને બજારમાં આપણે ફરતા હોય તો એવું લાગે કે 5-7 ફેક્ટરીનો માલિક હશે. આવું કરવાથી જીવનમાં તમે પાછળ રહી જાઓ. કિસ્મત તો ન ચમકે પણ જીવનમાં પાછળ રહી જાઓ. જ્યારે કરોડો રૂપિયાનો માલિક છે ને એ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જે એના પગારદારોથી માંડીને, મોટા મોટા પગારદારોથી માંડીને મજૂર સૌ પોતે ઘરે જવાનો ટાઈમ થાય ને એ બધા વયા જાય ને પછી પોતે જતો હોય છે, ત્યારે એના કિસ્મત ચમકે છે. એમને કિસ્મત સારા કપડા પહેરી લીધા ને, અટિયા પટિયા માથામાં પાડી લીધા ને, અત્તર બત્તર લગાડી લીધા ને, એમ જીવનમાં કિસ્મત નો ચમકે. કોઈ એવી આપણે આશા રાખીએ, અંધશ્રદ્ધામાં જઈએ, ફલાણાની માનતા મેં રાખીને મારે આમ થયું, ફલાણું આમ કર્યું. હું વિરોધ કોઈનો નથી કરતો, પણ જ્યાં સુધી તમે કોઈનું ખરાબ ન કરો અને શુદ્ધ હેતુથી તમે તમારું કર્મ કરતા હોય ને, ત્યારે એ કર્મના ફળ સ્વરૂપે જે તમને ફાયદો થાય, એમાં તમારા જીવનની આખી વ્યવસ્થા ઊભી કરી અને તમે બેલેન્સ રાખી અને સારું જીવવા માંડો, ત્યારે ત્રીજો માણસ એમ કે આના કિસ્મત ચમકા. પણ કિસ્મત ચમકાવવા માટે મેં તમને કહ્યું કે કેટલો પુરુષાર્થ કર્યો છે એ. એટલે એનું આપણે લક્ષ્યમાં રાખ્યા વગર આપણે સીધા કોઈ પણ એવા બાબા હોય, કોઈ એવા માતાજી હોય, કોઈ એવું આપણે કોઈ ઓલી કે વિદ્યા હોય એના પાસે,
આવું બધું આપણે ઠેક ઠેકાણે પાણા જેટલા પીર કરી કરીને અને આપણે આપણી જે ગાંઠની મૂડી હોય એની ઘસી નાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે ભગવાન ઉપરથી આવશે, પ્રસન્ન થશે અને મને દઈ જશે. તો ભગવાન તો અર્જુન પાસે જ હતા, છતાં ભગવાને કહ્યું હું તને તલભારે ન દઈ શકું, તારે મેળવવું એ તારે જ મેળવવાનું, કર્મ તારે તારું લખવાનું છે, કેવું લખવું કેવું ના લખવું તારા હાથની વાત છે. જો ભગવાન સ્વયં ભગવાન દાદા દ્વારકાધીશ જેના સાનિધ્યમાં હોય અને એને પણ એ સમજાવતા કે પ્રકૃતિ સૃષ્ટિનો નિયમ છે કે માનવ થઈને આવ્યો તો માનવ તરીકે આપણે બધી જવાબદારી પોતિકાને જ નિભાવવાની હોય છે. કર્મ આપણે પોતાને જ કરવાનું હોય છે, કોઈ કરશે નહીં, કોઈ તમને આગળ લઈ જશે પણ નહીં. એટલા માટે જ કહે છે કિસ્મત મિત્રો ત્યારે જ ચમકે છે કે આવી અંધશ્રદ્ધાઓમાંથી નીકળી જઈએ, જરૂરિયાતથી વિશેષ ખર્ચ ન કરીએ. આવા ઘણા મેં પાસા કીધા, એવું હોય ને તો જ મિત્રો કિસ્મત ચમકે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.